દ્વારિકાધીશની જય. કેટલા વર્ષથી તમે આ કેમ્પ હલાવો છો? અમે આ 24 વર્ષથી આ સેવા ચાલુ. 24 વર્ષથી આ સેવા કરો છો. કેવી મજા આવે? બેસવાની ઓહો મજા એટલે તો કઈ બોલો જ માં. જમવાથી માંડી નાસ્તો, જમવાનું, મેડિકલ સેવા, ગરમ પાણીની સેવા, શેરડીના રસની સેવા, 24 કલાક સેવા ચાલુ છે. કાલે અમારે ત્યાં 2000 ઉપર માણસનો સંઘ હતો. અમે અહીંયા સેવા કરી રહી છે એટલે અમને એમ જ થાય છે કે અમારા ભગવાન અહીંયા. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. શું નામ છે? મારું નામ બાલુબેન છે. ભાનુબેન. બાલુબેન, કેટલા વર્ષથી તમે આ કેમ્પ હલાવો છો? અમે આ 24 વર્ષથી આ સેવા ચાલુ. 24 વર્ષથી આ સેવા કરો છો. સેવામાં કઈ કઈ સુવિધા લોકોને પદયાત્રીઓને મળે છે? અમારે આ કેમ્પમાં અમે જમવાથી માંડી નાસ્તો, જમવાનું, મેડિકલ સેવા, ગરમ પાણીની સેવા, શેરડીના રસની સેવા, 24 કલાક સેવા ચાલુ છે. એટલે એમાં કઈ બાકી નથી? ના, એમાં કોઈ બાકી નથી. બધું જ એમને મળી રહે છે એમ. કેવી મજા આવે? બેસવાની ઓહો મજા એટલે તો કઈ બોલો જ માં. એટલો આનંદ અનેરો છે અને બધાને આ સેવા, બધા સેવાવાળા માણસોનો 100 જણા સેવાવાળા છે. પછી આ સેવા કરીએ એટલે આપણને એમ થાય આપણે દ્વારકા પહોંચી ગયા. હા એવું જ છે બેન. પછી આમ રોજ કેટલી સંખ્યામાં ભક્તો આવતા હોય છે? કાંઈ અંદાજ નહીં. કાલે અમારે ત્યાં 2000 ઉપર માણસનો સંઘ હતો. ઓહો. હા, એને સાંજના આગળ અને એના આગલે દિવસે અમે 1500-2000 માણસ ત્યારે પણ હતા. અને આજે ઓછામાં ઓછા 3000 તો થઈ જ જશે. અને જમવામાં ને એમાં પછી બધું જો જમવામાં અમે બધું સાદું જ જમાડી છે. રોટલી. બધી ચોખા ઘીની આઈટમ બનાવી છે. રોટલા, રોટલી, શાક, દાળ ભાત, મોહનથાળ, ઘર જેવું. કનક લાડુ, ઘર જેવું છાશ, જમવાનું. દૂધ બધું. બધું જ. એટલે સાવ ઘર જેવું જમવાનું એમ. અને પછી આમ તો તમે દર વર્ષે કરો જ છો. અને આની પહેલા આમાંથી તમે પગપાળા ચાલીને ગયા હોય એવું છે હા, કે? પગપાળા ચાલીને અમે ઘણીવાર અમે પગપાળા ચાલીને જાય છીએ પણ બહુ ઓછા. અમે અહીંયા સેવા કરી રહી છે એટલે અમને એમ જ થાય છે કે અમારા ભગવાન અહીંયા. તમે ઓમ ક્યાંના છો મૂળ? અમે બધા અલગ અલગ ગામના છીએ. જો અહીંયા ભલસાણના છોકરા કેમ્પ સેવા કરવા આવે છે, 20 પછી છોકરા. ગઢડાના માણસો સેવા કરવા આવે છે, પછી અમે અલિયાવાડાના છીએ એટલે અમે સેવા કરવા આવી છીએ, પછી સિક્કા ગામના માણસો સેવા કરવા આવે છે, નંદપુરના છોકરા સેવા કરવા આવે, મોટી બધા સ્વાસના ગામના બધા માણસો અમે બધા સંપીને સેવા કરવા આવી છે. પરિવાર છે. તમે અહીંયા એક ખાસ વાત એ જોવો કે આ બધા લોકો સેવા કરે છે પણ એના મોઢા ઉપર જે હરખ છે કે ઈ આમ રાહ જોવે છે કે બધા આવો અહીંયા જમો. અને અહીંયા લાઈનમાં તમે જ્યારે ચાલીને આવો ને એટલે તમને ખાલી હાથ ન જવા દે. પરાણે તો પરાણે તમારે પીવું પડે, ખાવું પડે. એટલા પ્રેમથી આ લોકો તમને સાચવે. બસ છેલ્લે એટલું જ કહેવાનું કે આપણે હારે એકવાર જય દ્વારકાધીશનું નામ બોલી લઈએ અને આમ ને આમ અવિરત બધા કે ને સુખ શાંતિથી કાંઈ પણ ન થાય એમ પહોંચી જાય દ્વારકા. બોલો દ્વારિકાધીશની જય.